હેલો ફ્રેન્ડ્સ, હું છું સાયરા સુમરા અને આજે હું તમને બનાવીને બતાવીશ જે માટીનું ધૂપડિયું આવે છે. તો તમને ખબર છે કેવી રીતે બનાવવામાં આવે છે? તો ચલો આજના વિડીયોમાં હું તમને માટીનું ધૂપ બનાવીને બતાવી દઉં. તો આપણે સૌથી પહેલાં આપણે થોડી માટી લઈ લઈએ. અને આ રીતે એને વાટકાની જેમ પહેલાં બનાવવાનું છે અને પછી એની બેઠક બનાવવાની છે આપણે. તો આ રીતે આપણી બેઠક બનાવી દઈએ. તો આ રીતે આપણે પાણીથી એના ઉપર સફાઈ લાવી દઈએ. તો આપણું સરસ મજાનું ધૂપડિયું બની ગયું છે. તો આ ધૂપડિયાને કમસે કમ 4-5 દિવસ લાગે છે સુકાવામાં, અને સુકાયા પછી એના પર ગોલ્ડન કલર લગાવવામાં આવે છે. તો ગોલ્ડન કલર લગાવીને પછી જે એમની ભઠ્ઠીની અંદર પકાવવામાં આવે છે, તો પક્યા પછી બહુ મસ્ત દેખાય છે અને એટલો કડક તાપમાં પાકેલું હોય છે કે એનો અવાજ પણ બહુ મસ્ત આવે છે. તો ચલો આપણું ધૂપડિયું બની ગયું છે અને આપણે કાપી લઈએ. આને હેન્ડલવાળું ધૂપ બનાવવું હોય તો આને 1 કલાક પછી આપણે આ માટીથી હેન્ડલ લગાવવામાં આવે છે. તો અત્યારે તો આ ઘણું લીલું છે એટલે એના ઉપર આપણે હેન્ડલ લગાવશે નહીં, પણ આને જો લગાવવું હોય તો 1 કલાક પછી લગાવવામાં આવે છે. તો દોસ્તો, તમે જો ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં.